નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોરીના મુદ્દામાલ સાથે કેસમને પકડી અનડિટેક ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. લાઠિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એચ. આસુંદ્રાનાવ તાબાના લો એન્ડ ઓર્ડર ટીમને મિલકતના વિરુદ્ધના ગુનાઓ કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ, જે આધારે અત્રેના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ નાવે બાતમી મળેલ કે એક ઇસમે ગ્રે કલરનું શર્ટ અને કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને તેના હાથમાં એક કાળા કલરનું લેપટોપ છે, જે લેપટોપ વેચાણના ફિરાકમાં છે અને હાલ તે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલ મહાદેવના મંદિરની સામે ખુલ્લી જગ્યામાં ઊભો છે, જે આધારે જરૂરી સ્ટાફને માણસોએ બાતમી હકીકતવાળા ઇસમ નામે મુકેશ રમેશભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 32 સાલ, રહેઠાણ ખોડિયાર માતાજીના મંદિર પાસે કાલોમિયાનો ભટ્ટો, સયાજીગંજ, વડોદરા શહેર, મૂળ રહેઠાણ 5 બત્તી ખાડી ભરૂચને ડેલ કંપનીનું કાળા કલરનું છે, જેના ઉપર લેટિટ્યુડ 5480 લખેલ છે, જે લેપટોપની કિંમત ₹30,000 ગણી શકાય। તેની સાથે પકડી સદર લેપટોપ અંગે પૂછપરછ કરતા જણાવેલ કે ગત તારીખ 16મી જાન્યુઆરી 2025ના રોજ રેસ્કો સર્કલ પાસે આવેલ CNG પેટ્રોલ પંપની લાઇનમાં આવેલ હોસ્પિટલમાંથી લેપટોપની ચોરી કરેલ, જે અંગે ખાતરી તપાસ કરતા ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને ઇસમ પાસેથી મળી આવેલ લેપટોપ કિંમત ₹30,000 મુદ્દામાલ કરીને કબજે કરીને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પકડાયેલ આરોપીમાં મુકેશ રમેશભાઈ ચૌહાણ।